દોસ્તો, ફરી એક વખત વાહ ભાઈ વાહ ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. સંતોની વાતો. ચેકબુક આકર્ષક છે. ચેકબુકમાં લખેલો આંકડો પણ સરસ છે. એમાં નીચે સહી પણ એકદમ વ્યવસ્થિત છે. બેંક પણ ગુડવિલવાળી છે. કાઉન્ટર પર બેઠેલ કેશિયર પણ ખાનદાન છે. છતાં કેશિયર તરફથી ખાતેદારને રકમ આપવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો. કારણ, જેટલી રકમ એણે ચેકમાં લખી હતી એટલી રકમ એના ખાતામાં જમા જ નહોતી. સંદેશ સ્પષ્ટ છે. પુરુષાર્થના ચેકમાં ઈચ્છાપૂર્તિની તમે જે પણ રકમ લખી હોય, કર્મસત્તા તમારી પાસે એ રકમ તો જ પાસ કરે જો તમારી પાસે બેલેન્સમાં એટલું પુણ્ય હોય. જો તમારી પાસે પુણ્યનું બેલેન્સ જ નથી તો પુરુષાર્થ કરવામાં ભલે ને તમે લોહી પાણી એક કરી નાખ્યા હોય, કર્મસત્તા તમારી ઈચ્છાપૂર્તિનો ચેક પાસ કરી દે એવી કોઈ શક્યતા નથી. આનો અર્થ આ જ કે સંસારમાં, જગતમાં એક જ પરિબળ જીતે છે, જેનું નામ પુણ્ય છે. પુણ્યની મૂડી પણ એની પાસે જ છે કે જેણે શુભનું સેવન કર્યું છે. છોડ મુરઝાઈ ગયો કારણ એણે પાણી પાવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. પરીક્ષામાં નાપાસ થયો કારણ ભણવામાં કાળજી રાખવાનું એણે બંધ કરી દીધું હતું. એનું શરીર રોગગ્રસ્ત બની ગયું કારણ પથ્યપાલનના ક્ષેત્રે એણે આંખ મીચામણા કર્યા હતા. એની ફેક્ટરીના મશીનને કાટ લાગી ગયો કારણ મશીનમાં તેલ પૂરવાનું એણે બંધ કરી દીધું હતું. એ બધેથી તિરસ્કૃત જ થઈ રહ્યો છે. અપમાનિત અને અવગણના જ પામી રહ્યો છે. તકલીફો અને કષ્ટોનો જ શિકાર બની રહ્યો છે કારણ શુભના સેવન પર એણે ક્યારનું એ પૂર્ણ વિરામ મૂકી દીધું છે. અને આજે એની એ જ મનોવૃત્તિ છે. અરે રે 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 કરુણતા! સાગરનું મસ્ત પણ પાણી તૃપ્તિનો અનુભવ ક્યાં કરાવી શકે છે? સોજાના કારણે મસ્ત દેખાતું પણ શરીર પ્રસન્નતાનો અનુભવ ક્યાં કરાવી શકે છે? આંખોને મોહી લેતું પણ ઝાંઝવાનું જળ જીવન ક્યાં બચાવી શકે છે? નયનરમ્ય દેખાતો પણ કાચનો ટુકડો અમીર હોવાની પ્રતીતિ ક્યાં કરાવી શકે છે? બસ એ જ ન્યાયે જગતના શ્રેષ્ઠતમ ગણાતા પદાર્થો કે સામગ્રીઓ, રિદ્ધિ કે સમૃદ્ધિ, આત્માને આનંદની અનુભૂતિ કરાવતી રહે એ શક્યતા પણ ક્યાં છે? કારણ આનંદ એ આત્માનો સ્વભાવ છે અને પૂરણ ગલન પડન અને સડન એ પૂદગલનો સ્વભાવ છે. વેશ્યાના શરણે જતી સતી જો મજા અનુભવી શકે, ગટરની પાસે પહોંચી ગયેલ હંસ જો મસ્તી અનુભવી શકે, કાગડાના સાનિધ્યમાં રહેવા મજબૂર બની ગયેલ કોયલ જો હળવાશ અનુભવી શકે, રમકડાઓના ઢગલા વચ્ચે રહેલ બાબો જો પોતાનું જીવન ટકાવી શકે, તો જ પૂદગલના સંપર્કમાં કે સાનિધ્યમાં આત્મા આનંદનો અનુભવ કરી શકે. એક વાત યાદ રાખજો કે એક બાજુ પોપટને પિંજર સોનાનું મળતું હોય, એ પિંજરમાં બેસવા માટેનો હિંચકો સોનાનો હોય, ખાવા માટે જમરૂક, દાડમ અને મરચાં પર્યાપ્ત પ્રમાણમાં હોય અને તૃષા छिपाવવા માટે પાણું ઠંડુ ગાર હોય. બીજી બાજુ પોપટને ઉડવા માટે આકાશ મળતું હોય તો પોપટ ભરપૂર સગવડો આપતા પિંજરના સુખને નંબર 2 પર રાખી દઈને સ્વતંત્રતાના સુખ આપતા આકાશ પર જ પહેલી પસંદગી ઉતારે છે. સંદેશ સ્પષ્ટ છે. પૂદગલનું સુખ એ પિંજરની સુવિધા છે. ગુણોનું સુખ એ સ્વતંત્રતાનું આસમાન છે. પસંદગીમાં થાપ ખાવા જેવી નથી. ધ્યાન રાખજો. સમસ્યા એ નહોતી કે પાણી ન પીધું એટલે તૃપ્તિની અનુભૂતિ ન થઈ. સમસ્યા એ હતી કે પાણી પુષ્કળ પીધું છતાં તૃપ્તિની અનુભૂતિ ન થઈ, પણ અતૃપ્તિમાં વધારો જ થયો. કારણ જાણ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે જે પાણી પીધું એ વરસાદનું, ઝરણાનું, તળાવનું કે નદીનું નહોતું, પણ સાગરનું હતું. હા, પાંચેય ઇન્દ્રિયોના વિષયો છે સાગરના જળ જેવા. ઇન્દ્રિયો છે અતૃપ્ત અને મન છે બ્રહ્મયુક્ત. સતત એ ઇન્દ્રિયોને વિષયો મેળવવા માટે અને વિષયોને ભોગવી લેવા માટે પ્રેરિત કરતું જ રહે છે. મનની સલાહ અનુસાર ઇન્દ્રિયો વિષયોને ભોગવતી પણ રહે છે, પણ પરિણામ કામચલાઉ તૃપ્તિ પણ કારમી અતૃપ્તિ. દુઃખદ વાસ્તવિકતા તો એ છે કે પાણી સાગરનું છે એ ખ્યાલ આવી ગયા પછી માણસ એ પાણી પીતા અટકી જાય છે, પણ વિષયોના ભોગવટા પછી અતૃપ્તિમાં વધારો થઈ રહ્યાનું અનુભવવા છતાં માણસ વિષયોના ભોગવટાથી વિરામ પામવા તૈયાર થતો નથી. કંઈક તો કારણ હશે જ ને. આ રહ્યું એ કારણ. આત્માનો સ્વભાવ આનંદનો છે, જ્યારે મનનું આકર્ષણ સુખનું છે. આનંદ વિષયોના ત્યાગને બંધાયેલો છે, જ્યારે સુખ વિષયોના ભોગવટાને બંધાયેલું છે.
અને અનંત સંસારમાં પણ આ જીવે જે પણ સુખ અનુભવ્યું છે એ ઇન્દ્રિયોના માધ્યમ દ્વારા જ અનુભવ્યું છે. ટૂંકમાં કહેવું હોય તો એમ કહી શકાય કે મન પોતાના સુખની માંગ ઇન્દ્રિયોના માધ્યમે પૂરી કરવા ઇન્દ્રિયોને સતત વિષયો પાછળ દોડાવતું રહે છે. ઇન્દ્રિયોને વિષયો મળી પણ જાય છે, ઇન્દ્રિયો દ્વારા વિષયો ભોગવાતા પણ જાય છે, છતાં તૃપ્તિ અનુભવાતી નથી. કારણ થાકવાનો અને અટકવાનો ઇન્દ્રિયનો સ્વભાવ જરૂર છે, પણ મનનો સ્વભાવ તો અતૃપ્ત, અસંતુષ્ટ અને અશાંત રહેવાનો જ છે. ધન્યવાદ મિત્રો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. વાહ ભાઈ વાહ.